કોણ કહે છે રાજકોટમાં દારૂબંધી છે? શહેરના સૌથી જૂના ધર્મેન્દ્ર રોડ નજીક મનપાના પાર્કિંગમાં દારૂની બોટલો મળી આવી છે. પાર્કિંગમાં વાહનો પાર્ક કરવાને બદલે દારૂની ખાલી બોટલો મળી આવી છે. આખું પાર્કિંગ ખાલીખમ પડ્યું હોવાનું સામે આવ્યું છે. તેમજ મેદાનમાં ચારે બાજુ ગંદકી જોવા મળી રહી છે. ગુજરાત ન્યૂઝના રિયાલિટી ચેકમાં પાર્કિંગમાંથી ખાલી બોટલો મળી આવી છે. ખૂણા ખાચરામાં આવેલ પાર્કિંગમાં રાત્રે દારૂની મહેફિલ થતી હશે તેવા અનેક સવાલો સામે થઈ રહ્યા છે. મનપા દ્વારા વેપારીઓને ફ્રી પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, ત્યારે મનપાના પાર્કિંગમાં જ દારૂની ખાલી બોટલો તેમજ ગંદકીના ગંજ ગુજરાત ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે. રાજકોટની સૌથી જૂની ધર્મેન્દ્ર રોડ જે બજાર છે, આ બજારની નજીક જ મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગની વ્યવસ્થા છે તે કરી આપવામાં આવી છે. ફ્રી પાર્કિંગ માટેની વ્યવસ્થામાં વાહનો તો દૂર, અહીં જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો અલગ જ વસ્તુ છે તે સામે આવી હતી. પાર્કિંગની જગ્યામાં કચરાઓના ઢગ છે તે મળ્યા હતા, સાથે જ ખાલી દારૂની બોટલો પણ છે તે અહીંથી મળી આવી છે. મહત્ત્વનું છે કે જ્યારે ગુજરાતમાં દારૂબંધી છે, 31ને લઈ કડક ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે, છતાં કોર્પોરેશન સંચાલિત ફ્રી પાર્કિંગની આ જગ્યા છે, આ જગ્યાની અંદરથી દારૂની ખાલી બોટલો છે તે મળી આવી છે. મહત્ત્વનું છે કે આ ઘટનાથી એક વાત એ પણ સ્પષ્ટ થતી હોય તેવું લાગી રહ્યું છે કે આ જે પાર્કિંગ છે તે ધર્મેન્દ્ર રોડથી અંદરની સાઈડ શેરી ખાંચામાં આવેલું છે, તો ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં છે તે રાતના સમયે દારૂની પાર્ટી થતી હોય કે પછી રસ્તામાં નીકળતા લોકો છે તે અહીં દારૂની ખાલી બોટલો નાખી જતા હોય તે પ્રકારની સ્થિતિનું છે તે અહીં નિર્માણ થવા પામ્યું છે. મહત્ત્વનું છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જોરશોરથી પોતાના કર્મચારીઓ અને પોતાના અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા સ્વચ્છતાના રોજે રોજ પ્રેસ નોટો મોકલી અને મીડિયાને જ્યારે જે છે સ્વચ્છતા માટેની કામગીરી બતાવવામાં આવી રહી છે, તો બીજી તરફ આ કોર્પોરેશન સંચાલિત પાર્કિંગમાં જ વરવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે. કચરાઓના ઢગલા છે તે સામે આવી રહ્યા છે. ખાસ કરીને આ જે વાત કરવામાં આવે તો કોર્પોરેશન સંચાલિત જે પાર્કિંગ છે, આ પાર્કિંગની અંદર જ જે છે તે કચરાઓના ઢગલા છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. બીજી તરફ જે દારૂઓની ખાલી બોટલો પણ છે તે મળી રહી છે, ત્યારે આ જગ્યા છે તે શું પાર્કિંગ માટે આપેલી છે કે દારૂની મહેફિલો માણવા માટે આપેલી છે તે એક મોટો મુદ્દો છે. તે હાલ એક પ્રશ્ન છે તે મોટો ઊભો થઈ રહ્યો છે. મહત્ત્વનું છે કે અગાઉ એટલે કે ગત અઠવાડિયે વાહનો પાર્ક કરવાને લઈ અને વેપારી એસોસિએશન અને રાજકોટ પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને વેપારીઓએ હડતાલ પાડી અને જે ટોઈંગ કરવા આવેલી વાહન હતી તેનો વિરોધ કર્યો હતો, પરંતુ પાર્કિંગમાં વાહનો ના મૂકતાને બદલે દારૂની મહેફિલો માણતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ જે છે તે સામે આવી રહ્યા છે. સમગ્ર અહેવાલ છે તે ગુજરાત ન્યૂઝના રિયાલિટી ચેકમાં છે તે હાલ સામે આવ્યો છે. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.